ઈચ્છા બતાવતા વાક્યો. તમે કે હું જ્યારે ઈચ્છા બતાવીએ છીએ ને ત્યારે એક ખાસ પેટર્ન પ્રમાણે વાક્ય બોલીએ છીએ. જુઓ, મારે તમને મળવું છે, મારી ઈચ્છા છે. મારે આ બદલવું છે, ઈચ્છા છે. મારે કંઈક ખાવું છે, ઈચ્છા છે. તો મળવું છે વ છે, બદલવું છે વ છે, ખાવું છે વ છે. વ છે બતાવે છે ઈચ્છા. ઈચ્છા બતાવતા બીજા કેટલા વાક્યો તમે વિચારી શકો? હું ફરીથી પૂછું છું તમને. આવા ગુજરાતીના ઈચ્છા બતાવતા કેટલા વાક્યો તમે વિચારી શકો? જો તમે ઈચ્છા બતાવતા વ છે વાળા મેક્સિમમ એટલે વધુમાં વધુ વાક્ય વિચારી શકો તો એ દરેક વાક્યના ગુજરાતીના છેડે વ પ્લસ છે હશે 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 અને હશે જ. હવે જ્યારે વ પ્લસ છે આવે, વ પ્લસ છે આવે અને એ સેટ થઈ ગયું હોય તો માઇન્ડ ટુ માઇન્ડ મેથડમાં અંગ્રેજીમાં બીજા સ્થાને વ છે માટે પહેલા તો તમે બધા વાક્યમાં 1 2 મૂકી દો. કોના માટે? આઈ, વી, યુ, દે. 1 2 3 4 આઈ, વી, યુ, દે મૂકી દો. આ ચાર માટે 1 2 શું મૂકી દેશો? શું મૂકી દેશો? કોમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં. 1 2 1 2 1 2. હવે ઈચ્છા ક્રિયા માટે જુઓ તો મળવું એટલે મીટ, બદલવું એટલે ચેન્જ, ખાવું એટલે ઈટ, રમવું એટલે પ્લે, ગાવું એટલે સિંગ, બોલવું એટલે સ્પીક, દોડવું એટલે રન, ખરીદવું એટલે બાય, જવું એટલે ગો, સૂવું એટલે સ્લીપ, આવવું એટલે કમ. ઓકે 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 ઓકે. ચલો આઈ થી કરીએ તો આઈ વોન્ટ ટુ, આઈ વોન્ટ ટુ, આઈ વોન્ટ ટુ. ક્રિયા ક્રિયા ક્રિયા. બસ આટલું જ કરવા માટે આપું છું. આ છે હકાર વાક્ય. ચલો આઈ એટલે મારે, યુ એટલે તમને, મીટ એટલે વોન્ટ ટુ મીટ, વોન્ટ ટુ મીટ મળવું છે, વોન્ટ ટુ ચેન્જ બદલવું છે, વોન્ટ ટુ ઈટ ખાવું છે. તો ક્લિયર થતા હોય ને હકાર વાક્ય તો લાગી જાઓ પ્રેક્ટિસ કરવા. નકાર વાક્ય માટે જલ્દી મળીએ. વિડીયોમાં કંઈ પણ ન ક્લિયર થયું હોય તો વોટ્સએપ કરી દેજો યા કોમેન્ટ સેક્શનમાં તમારો ડાઉટ મૂકી દેજો અને વાક્ય આવડી ગયું હોય તો વાક્ય પણ લખી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ. કરો પ્રેક્ટિસ. યુ કેન સ્પીક ધીસ.